नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः 15મી કંડિકા વાંચીએ આપણે 436 પાનું 15મી કંડિકા. સહોવાચ અજાત શત્રુઃ પ્રતિલોમં ચ એતત યદ બ્રાહ્મણઃ ક્ષત્રિયમ ઉપેયાત બ્રહ્મમેવ વક્ષ્યતિ યેવત્વાજ્ઞપયિષ્યામિ ઇતિ તમ પાણૌ આદાય ઉત્તસ્થૌ તૌહ. જો ત્યાં લખી દેવાનું આદાય પછી ઉત્તસ્થૌ. હા, એ યાદ નથી રહેતું ને. આદાય પછી ઉત્તસ્થૌ લખી દેવાનું, આપણે બોલી શકીએ. તમ પાણૌ આદાય ઉત્તસ્થૌ તૌહ પુરુષમ સુક્તમ આજગ્મતુઃ તમ એતૈઃ નામભિઃ આમંત્રયાંચક્રે બૃહન્ પાંડરવાસઃ સોમ રાજન ઇતિ સ ન ઉત્તસ્થૌ તમ પાણિના આપેશં બોધયાંચકાર સહ ઉત્તસ્થૌ. ભાષ્યમાં આપણે જોયું તમ ગાર્ગ્યમ સલજ્જમ આલક્ષ્યમ 437 પાના પર ભાષ્યની પહેલી લીટીના છેલ્લા ભાગથી વાંચું છું. 437 પાનું. તમ ગાર્ગ્યમ સલજ્જમ આલક્ષ્ય. રાજાએ જોયું કે ગાર્ગ્ય લજ્જિત થઈ રહ્યો છે, ત્યારે પછી વિશ્રંભજનના એનામાં વિશ્વાસ પેદા કરવા માટે, સંકોચમાંથી મુક્ત થઈને કરવા માટે પાણો હસ્તે આદાય એને એના હાથથી પકડીને, એટલે કે એના બંને હાથને લઈને ગૃહીત્વા ઉત્તસ્થો ઉત્થિતવાન, એના હાથને પકડીને બંને સાથે ઊભા થયા. તો ગાર્ગ્ય અજાત શત્રુ, આ ગાર્ગ્ય અજાત શત્રુ બંને પુરુષમ સુપ્તમ રાજગૃહ પ્રદેશે ક્વચિત આજગ્મતો, રાજાના મહેલમાં કોઈ એક સ્થાન પર એ લોકો પહોંચ્યા. ત્યાં એવી જગ્યાએ ગયા જ્યાં એક માણસ સૂતેલો હતો. તમ ચ પુરુષમ સુપ્તમ પ્રાપ્ય, તે સૂતેલા પુરુષને જોઈને એતૈઃ નામભિઃ, આ નામો વડે. કયા નામો? બૃહન, પાંડરવાસઃ, સોમ, રાજન, આ બધા નામો સંબોધનો વડે એતૈઃ આમંત્રયાંચક્રે, આમના વડે એમને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો. એવં આમંત્રમાણોપી સન સુપ્તઃ ન ઉત્તસ્થૌ. આવી રીતે સંબોધન કરીને બોલાવવા છતાં એ સૂતેલો તો સૂતેલો જ રહ્યો, એ ઉઠ્યો નહીં. તમ અપ્રતિબુદ્ધ્યમાનમ પાણીના આપેશમ આપિષ્ય બોધયાંચકાર. ત્યારે પછી આજે નહોતો ઉઠતો, એને હાથ વડે પકડી વારંવાર ઢંઢોળ્યો. આપિષ્ય હલાવ્યો, હચમચાવી મૂક્યો. બોધયાંચકાર, અને એને ઉઠાડ્યો. પ્રતિબોધિતવાન, એને જગાડ્યો. તેના સહ ઉત્તસ્થો, ત્યારે પછી એનાથી ઉઠી ગયો. તસ્માત યહ ગાર્ગ્યેણ અભિપ્રેતઃ ન અસૌ અસ્મિન શરીરે કર્તા ભોક્તા બ્રહ્મ ઇતિ. અને માટે ગાર્ગ્ય જેને માને છે બ્રહ્મ કે ચેતન પુરુષ, એ આ શરીરમાં ચેતન પુરુષ નથી, કર્તા ભોક્તા બ્રહ્મ એ નથી. હવે આગળ 438 પાના ઉપર ભાષ્યકારે કહ્યું કથમ પુનઃ ઇદમ અવગમ્યતે સુપ્ત પુરુષ ગમન તત્સંબોધન અનુત્થાનૈઃ ગાર્ગ્ય અભિમતસ્ય બ્રહ્મણઃ અબ્રહ્મત્વં જ્ઞાપિતમ ઇતિ. શી રીતે સમજાય કે સુતા પુરુષ પાસે ગયા એ લોકો, એને ઉઠાડવાનો પ્રયત્ન કર્યો, સંબોધનો કર્યા, અને એ ન ઉઠ્યો. આટલી ઘટના બની કે એ લોકો સુતેલા પુરુષ પાસે ગયા, પછી એને બૂમો પાડી અને એ ના ઉઠ્યો. બસ આટલું થયું. એટલા માત્રથી કેવી રીતે ખબર પડી ગઈ કે ગાર્ગ્ય જેને બ્રહ્મ કહે છે એ બ્રહ્મ નથી? ગાર્ગ્ય અભિમતસ્ય બ્રહ્મણ અબ્રહ્મત્વ જ્ઞાપિતમ. ગાર્ગ્યને અભિમત જે બ્રહ્મ છે એ અબ્રહ્મ છે એ ખબર કેવી રીતે પડી? પેન્સિલ ખોઈ ગઈ.
અહીં છે. તો કે છે જાગરિત કાલે યહ ગાર્ગ્ય અભિપ્રેત પુરુષ કર્તા ભોક્તા બ્રહ્મ. જાગ્રત અવસ્થામાં ગાર્ગ્યને અભિપ્રેત જે પુરુષ કર્તા ભોક્તા બ્રહ્મ વગેરે હતો, સહ સન્નિહિત કર્ણેશુ યથા એ જેવી રીતે ઇન્દ્રિયોની સમીપમાં નજીકમાં હતો, તથા અજાત શત્રુ અભિપ્રેત અપી તેવી રીતે અજાત શત્રુ જેને બ્રહ્મ કહેતો હતો એ પણ તત્ સ્વામી પ્રાણાત્માના એટલે પ્રાણરૂપી આત્માનો જે સ્વામી છે તે વૃત્તેશુ રાજા એવા સેવકોમાં જેમ સ્વામી કે રાજા હોય એમ આ પ્રાણરૂપી સેવકની સામે રાજા જેવો આ ચૈતન્ય આત્મા પુરુષ હતો. સન્નિહિત એવો ત્યાં જ હતો. કિંતુ ભૃત્ય સ્વામીનો ગાર્ગ્ય અજાત શત્રુ અભિપ્રેતયો, પરંતુ ભૃત્ય અને સ્વામી એટલે કે સેવક અને સ્વામીને જેમ જુદા ઓળખાય એવી રીતે ગાર્ગ્ય જેને બ્રહ્મ કે પુરુષ કહે છે તે અને અજાત શત્રુ જેને બ્રહ્મ કહે છે તે એ બંને જે બ્રહ્મ હતા એમના તયોહો વિવેક અવધારણ કારણમ એમને અલગ અલગ ઓળખવા માટેનું જે કારણ હોય ને એ કારણ જરા ભેગું મિશ્ર થઈ ગયું હતું. તત્સંકીર્ણત્વાદ ન અવધારિત વિશેષમ માટે એને વિશેષ રૂપથી ઓળખી શકાયો નહીં કે કયો બેમાંથી સાચો બ્રહ્મ છે કે ચેતન છે અને કયો બીજો અધ્યારોપિત છે. યત દ્રષ્ટૃત્વમ એવ ભોક્તું ન દૃશ્યત્વમ એવું છે કે દ્રષ્ટા ભોક્તા હંમેશા દ્રષ્ટા કે ચેતન જ રહે છે, એ દૃશ્ય નથી બનતો. યત અભોક્તું દૃશ્યત્વમ એવ ન તો દ્રષ્ટૃત્વમ જે અભોક્તા છે એ દૃશ્ય જ રહે છે, દ્રષ્ટા ક્યારેય નથી બનતો. તચ્ચોભયમ ઇહ સંકીર્ણત્વાદ એ બંને વસ્તુ અહીંયા ભેગી થઈ ગઈ છે, મિશ્રિત થઈ ગઈ છે. માટે વિવિચ્ય દર્શયિતુમ અશક્યમિતિ સુપ્ત પુરુષ ગમનમ એ બંનેને જાગ્રત અવસ્થામાં જુદા કરીને ઓળખાવવા સરળ નહોતા. એટલે આપણે આ સ્પીકરો આ તો બે છે, 4-5 સ્પીકર હોય અને અવાજ કંઈક ઓછો લાગતો હોય તો આપણને ખબર ના પડે કે કયું સ્પીકર ચાલે છે અને કયું નથી ચાલતું, એવું થઈ જાય ને. તો આપણે શું કરીએ, વારાફરતી એક સ્પીકરને આપણે વારાફરતી એક સ્પીકરને ચાલુ અને બંધ કરીએ ને કે જુઓ શું થાય છે. આ સ્પીકરને બંધ કરી દઈએ પછી ચાલે છે કે નહીં, પેલાને બંધ કરીએ પછી બધા બંધ કરી દો ને એક જ ચલાવો. આમ કરીને શોધી કાઢવું પડે કે કયું ચાલે છે ને કયું બંધ છે. એટલે બધા જ્યારે સામટા બોલતા હોય, બધા સામટા કશું કરતા હોય ત્યારે કયું એક કરે છે અથવા કયું એક નથી કરતું એ ઓળખવાનું અઘરું પડે. ત્યારે બાકીનાને કંટ્રોલ કરવા પડે. બાકીનાને બધા ગાશો નહીં, પેલું ગીતાના શ્લોકો શીખવતા હોય અને ક્યાંક ભૂલ સંભળાય આપણને કે કંઈ ઊંચું નીચું થઈ ગયું તો પછી અથવા પુરુષ સુક્તમ કંઈ વૈદિક ચેન્ટિંગ ચાલતું હોય અને ક્યાંક એકદમ કંઈક ઊંચું સંભળાઈ ગયું એટલે શાંતિ સંભળાઈ ગયું. આજ પૂર્ણમદમાં બાય ધ વે ઓમ શાંતિ, પૂર્ણમદ એક જ શાંતિ મંત્ર એવો છે કે જેમાં શાંતિનો શાનીચો છે. શાંતિ શાંતિ શાંતિ, બાકીના બધામાં શાંતિ 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 એવું છે. એટલે હવે આમાં કંઈ ઊંધું ચોતું સંભળાય એટલે ખબર ના પડે કે આમ કંઈક આમથી અવાજ આવે એવું લાગે આપણને, ખબર ના પડે કે કોણ. પછી બધાને કે ચાલો તમે બધા બંધ થઈ જાઓ, ચલો એક જણ બોલો, તમે બધા બંધ થઈ જાઓ, તમે બોલો, તમે બંધ થઈ જાઓ, તમે બોલો, એમ કરીને ઓળખવું પડે ને. એટલે બધા જ્યારે સામટા હાજર હોય કે બોલતા હોય ને કોઈ ભૂલ કરતો હોય અથવા કોઈ સરસ પઠન કરતું હોય વૈદિક તો ખબર ના પડે. એટલે પછી બાકીનાને બંધ કરીને ઓળખવાની કોશિશ કરવી પડે. એમ જાગ્રત અવસ્થામાં બે જણા, ગાર્ગ્યવાળો પુરુષ અને અજાત શત્રુવાળો પુરુષ, બંને જણા કે હું કરતા ભોગતા છું, હું ચેતન છું. એટલે ખબર નહોતી પડતી કે સાચો ચેતન કોણ છે. એટલે સુષુપ્તિમાં લઈ ગયા જેથી કરીને આપણને ખબર પડી શકે, ઓળખી શકાય કે ખરેખર ચેતન પુરુષ કોણ છે. હવે 439 પાનો પર ક્રોડપત્ર છે. તચ્ચ ઉભયમ ઇહ આ જગ્યાએ 439 પાનું ભાષ્યની બીજી લીટી. પહેલામાં પહેલી મોટી ફૂદડી છે. આ ફૂદડી ક્રોડપત્રની છે એટલે નીચે ક્રોડપત્ર છે. તચ્ચોભયમિહ સંકીર્ણાત વિવિચ્ય દર્શયિતુમ અશક્યમિતિ સુષુપ્ત પુરુષ ગમનમ ઇતિ. આ બંને અહીં બંને એટલે કોણ છે ભાઈ? ભૃત્ય એટલે ગાર્ગ્ય અજાત શત્રુ અભિપ્રેત, બંનેના જે અભિપ્રેત પુરુષ છે ચેતન, એ બંનેનો વિવેક કરવાને માટે સુતેલા પુરુષ પાસે જવામાં આવ્યું. નનુ
સ્વાપેપી સાંકર્ય સામ્યાત, સુષુપ્તિમાં બંને સરખા જ હાજર છે અને બંને સરખા જ મિશ્ર જેવા થઈ ગયા છે. તો કુતો વિવેકધિ, તો બંનેને પૃથક કરે કેવી રીતે ઓળખી શકાશે? ઇત્યાશંક્ય સમાદતુ વાર્તિકાચાર્યાહ, આવી શંકા કરીને વાર્તિકકાર મહારાજે એનું સમાધાન આ રીતે કર્યું છે. જૂના પુસ્તકમાં કંઈ 5-6 પાના પછી એની ટીકા છે. 105 થી 112 એવું લખેલું મળ્યું તમને વચ્ચે? 5-7 લીટી પછી એને ત્યાંથી ટીકા શરૂ થાય છે. એ ટીકામાં આપણામાં નથી લખેલું એક વાક્ય ટીકાનું આવું છે: સ્વાપેપી સાંકર્ય સામ્યાત કુતો વિવેકધિ તત્ર આહ આત્મનઃ ઇતિ. સુષુપ્તિમાં પણ બંનેમાં સાંકર્ય સરખું જ છે, તો વિવેકપૂર્વક અલગ કરીને કેવી રીતે ઓળખાશે? એના જવાબમાં વાર્તિકકાર મહારાજ કહે છે આત્મનઃ પ્રોષિતત્વાત્ તો ભોગઃ અસ્મૈ ન પ્રયુજ્યતે ઉદાસતે અખિલાઃ સુપ્તે દેવતાઃ કરણૈઃ સહ. આત્મનઃ પ્રોષિતત્વાત્, પ્રોષિત શબ્દ આપણે આવ્યો છે કે પ્રોષિતત્વાત્, યમે પ્રોષિતે. યમરાજે જયારે બહારગામ ગયો હોય ને ત્યારે નચિકેતા તું ત્યાં જજે, ત્યાં એક પ્રોષિત શબ્દ આવેલો. પરદેશ ગયા હોય, બહારગામ ગયા હોય તો પ્રોષિત એટલે બહાર ગયા છે. આત્માનઃ પ્રોષિતત્વ સુષુપ્તિમાં થાય છે શું? જો આમ એવું છે કે આત્મા નિત્ય દૃષિ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, એટલે આત્મા ઊંઘી જાગી શકતો નથી. પ્રાણ જડ છે, એટલે પ્રાણ કામ ના કરે એવી આશા રાખીએ આપણે. જડ છે. અહીં થાય છે શું કે પ્રાણ તો જાગતો ને જાગતો જ છે, જાગતા અવસ્થામાં અને સૂતેલી અવસ્થામાં પ્રાણ જાગતો જ છે. આત્મા જાગ્રતમાં જાગે છે અને સુષુપ્તિમાં સુઈ જાય છે, એવું થાય છે. આત્મા જાગ્રતમાં જાગે છે, સુષુપ્તિમાં સુઈ જાય છે. એટલે પછી બંને હાજર બંને વખત હોય તો ઓળખી ના શકાય. પણ જાગ્રતમાં આત્મા અને પ્રાણ બંને હાજર છે, સુષુપ્તિમાં પ્રાણ જાગે છે, આત્મા સુઈ ગયો છે, એટલે બેને જુદા કરીને ઓળખી શકાય છે. આત્મા કેમ સુઈ ગયો છે? ગઈકાલે આવી ગયો કે ઇન્દ્રિયો અને અંતઃકરણ સાથેનું તાદાત્મ્ય એનું હોય ત્યારે એ વ્યવહાર કરી શકે છે, એ ના હોય ત્યારે નથી કરી શકતો. સુષુપ્તિમાં બધી ઇન્દ્રિયો, અંતઃકરણ વગેરે બધા અજ્ઞાત પરબ્રહ્મમાં લીન થઈ ગયા છે. ચશ્મા પહેરું તો દેખાય, ચશ્મા ના પહેરું તો ના દેખાય. સુષુપ્તિમાં એણે ઉપાધિ રૂપે ચશ્મા કાઢી નાખ્યા છે આત્માએ. એટલે આત્મા ભલે ને નિત્ય જાગતો હોય પણ આત્મા સુષુપ્તિમાં કામકાજ બંધ કરી દેશે. પ્રાણનું કામ ચાલુ રહેશે, આત્માનું કામ સુષુપ્તિમાં બંધ થઈ જાય છે. કારણ કે આત્મા તો નિત્ય જાગ્રત છે, દૃષિ સ્વરૂપ છે, પરંતુ જેના વડે એ વ્યવહાર કરે છે સાધનો નથી, અને માટે આત્મા સુષુપ્તિમાં કામ કરતો નથી. એકલો પ્રાણ જ કામ કરે છે. સો આત્માના પ્રોષિતત્વાત્, આત્મા બહારગામ ગયો છે. એનો અર્થ અત્યારે આવો છે કે આત્મા કામ કરતો નથી, કારણ કે ઉપાધિ લીન થઈ ગઈ છે. અસ્મૈ ભોગઃ ન પ્રયુજ્યતે, કે સુષુપ્તિમાં જે ભોગ આપવામાં આવે, નામથી બોલાવવામાં આવે કે કંઈક પણ કરવામાં આવે, એ કોને માટે થઈ શકે? જાગતો એને માટે થાય. આત્મા તો ઊંઘી ગયો છે, અત્યારે પ્રોષિત આપણે ઊંઘી ગયો શબ્દ વાપરીએ છીએ કે આત્મા ઊંઘી ગયો છે, એટલે આત્મા એ વખતે સુષુપ્તિમાં ભોગતા નથી. ઉદાસતે, હા ટીકામાં, હા તો વાર્તિકમાં કહે છે ઉદાસતે અખિલાહ દેવતાઃ સુપ્તે કરણૈઃ સહ. કારણ કે સુષુપ્તિમાં બધા જ દેવતાઓ પોતાની ઇન્દ્રિયો, એટલે દેવતા અધિષ્ઠાન દેવતાઓ, અને કરણ એટલે આંખ, એટલે આંખના અધિષ્ઠાન દેવતા ચક્ષુર્ય અને આંખો, એ બંને લીન થઈ ગયા છે. નાકના અધિષ્ઠાન દેવતા તો અશ્વિની કુમારો અને ઘ્રાણેન્દ્રિય, એ બંને લીન થઈ ગઈ છે. અધિષ્ઠાન દેવતા ઇન્દ્રિય સાથે બધા લીન થઈ ગયા છે, એટલા માટે આત્મા બહારગામ ગયો છે. ટીકામાં કહે છે ભોક્તૃકરણ સહિત અધિષ્ઠાતૃ દેવતાના સુષુપ્તો ઉપસંહારાત. તો ભોક્તા કરણ સહિતના અધિષ્ઠાતૃ દેવતાઓ સુષુપ્તિમાં એમનો ઉપસંહાર થઈ ગયો છે, લીન થઈ ગયા છે, માટે
અસાંકર્યાત અમિશ્રણ રહ્યું નથી. બેમાંથી એક ઊંઘી ગયો એટલે હવે એક જ જાગતો રહ્યો. બે છોકરાઓ ઘરમાં હોય ને સખત તોફાન કરે, એટલે ખબર જ ના પડે કે બેમાંથી કયો તોફાન કરે છે. પછી ક્યારે ખબર પડે બેમાં એકને ઊંઘાડી દઈએ અને છતાંય તોફાન ચાલતો હોય ખબર પડે જાણે કર્યું, અને એક ઊંઘીને શાંતિ થઈ જાય તો ખબર પડે કે તોફાની ઊંઘી ગયો છે. બરાબર? બે તોફાન કરતા હોય તો દેખાય તેવું જ ને કે આ છોકરાઓ કકડાટ કરી મૂકે. જો ઘરમાં રહ્યા 2-5 મિનિટ એકલા તો આખું ઘર ઊંધું જોતું કરી નાખે, સખત તોફાન કરે. બેમાંથી બિચારો એક ડાયો છે, ખબર નથી પડતી કોણ તોફાન કરે છે. ડાયો એટલો છે કે બોલતો જ નથી કે તોફાન હું નથી કરતો, એટલો ડાયો છે. એટલે પછી બેમાંથી એક ઊંઘે ત્યારે ઓળખાય કે બેમાંથી કયો તોફાન કરે છે. એમ આ પ્રાણ અને આત્મા બેમાંનો આત્મા ઊંઘી ગયો છે. માટે અસાંકર્યાત એટલે હવે મિશ્રણ નથી બેનું, એટલે વિવેક કરવાની, પૃથક જ્ઞાન પ્રાપ્ત કરવાની સૌકર્યમ સુકરતા એ સગવડ છે. સુષુપ્ત ઉપસંહારે હેતુ આહ. સુષુપ્તિમાં બધાનો ઉપસંહાર કેમ થઈ ગયો છે તો ભાષ્યકાર વાર્તિકકાર કારણ આપે છે. જાગ્રત ભોગ પ્રયુક્તસ્ય કર્મણઃ પ્રક્ષયાત તથા. ટીકામાં કહે છે તથા એટલે સુષુપ્તો. તો સુષુપ્તિમાં જાગ્રત અવસ્થાને માટેના જે ભોગ હતા એ ભોગ જન્માવનારા જે કર્મ હતા, પ્રયુક્તસ્ય કર્મણઃ, તો જાગ્રતના ભોગોથી પ્રયુક્ત જે કર્મો હતા અથવા ભોગ માટે જે કર્મો હતા, એટલે કે જે કર્મ જાગ્રત અવસ્થામાં ભોગ આપતા હતા. બરાબર? એટલે આ શાસ્ત્રો આપણા માને છે કે માણસને જીવનમાં કંઈક પણ એટલે કંઈક પણ અને આપણી સામે જે કર્મ આવીને ઉભો રહે એ પણ કર્મનું ફળ જ છે. એટલે મારી સામે કોઈક ફળ તો સરસ સરસ આવ્યા હોય ભોગ ભોગવવાના, અને સારા ખોટા ગમે તે, ન ગમતા કે ગમતા, તો એ તો કર્મ ફળ છે જ મારા કરેલાનો. પણ અમુક કર્મ મારો પીછો છોડતો જ નથી. એ કર્મ મારી સામે આવી જ રહે છે. હું અહીંથી છોડીને બીજે જાઉં તો ત્યાં પાછું એ કર્મ હાજર, ત્યાંથી ત્યાં જાઉં તો એ કર્મ. એટલે મારી પાસે જે કર્મો આવે છે એ પણ મારા કરેલા કર્મના ફળ છે. એટલે માત્ર ભોગ આવે છે એ જ ફળ છે એવું નહીં, મારી સામે જે કર્મ આવીને ઉભા રહે છે એ પણ મારા કરેલા કર્મોના ફળ છે. આ કર્મ કેમ આવ્યું તો એ પણ કર્મ ફળ છે. એટલે એ કર્મો જે મારા કરેલા કર્મોના ફળ છે એ જાગ્રત અવસ્થાને જન્માવનારા કે ચાલુ રાખનારા કર્મો હોય ત્યાંથી હું જાગું છું. એ કર્મોનું કામકાજ પૂરું થયું અને સુષુપ્તિ અવસ્થા આપનારા કર્મો જાગૃત થયા કે ફલોન્મુખ થયા, ફળ આપનારા થયા, તો પછી જાગૃત અવસ્થા પૂરી થઈ ગઈ અને સુષુપ્તિ શરૂ થઈ ગઈ. બરાબર? એટલે કહે છે જાગ્રત ભોગ પ્રયુક્તસ્ય કર્મણઃ તદા પ્રક્ષયા તદા સુષુપ્તો. સુષુપ્તિમાં એ કર્મનો ક્ષય થઈ ગયો જે મને જગાડી રાખતા હતા. શેરતે કરણાની અસ્ય સહભોક્ત્રાત્મના આત્મની. એ વખતે આ જે જીવાત્મા છે એના કરણો, એની ઇન્દ્રિયો સહભોક્ત્રાત્મા જીવાત્મા સાથે પોતાના આત્મની આત્મામાં સૂઈ જાય છે. આત્મની એટલે ટીકાકાર કહે છે આત્મની એટલે અજ્ઞાતે પરસ્મિન અજ્ઞાત પર બ્રહ્મમાં એ સૂઈ જાય છે, એટલે કે લીન થઈ જાય છે. સુષુપ્તો પછી પૂર્ણ વિરામ એ કરી શકાય. તદા સુષુપ્તો, તદા એટલે સુષુપ્તો, પછી દંડ, પછી આત્મની એટલે અજ્ઞાતે પરસ્મિન સૂઈ જાય છે. ટીકામાં ગાર્ગ્ય ઇષ્ટ આત્મન અપી તત્ર ઉપસંહારાત. તો કેમ ગાર્ગ્યનો આત્મા ના સૂઈ જાય? અજાત શત્રુ વાળો જ આત્મા સૂઈ જાય અને ગાર્ગ્ય જેને આત્મા કહે છે ના સૂઈ જાય? ગાર્ગ્ય ઇષ્ટ, ગાર્ગ્ય જેને ઈચ્છે છે આત્મા તરીકે, એનો પણ ત્યારે તત્ર એટલે સુષુપ્તિમાં સુષુપ્તો ઉપસંહારાત અથવા તત્ર એટલે પરસ્મિન બ્રહ્મણી, પરસ્મિન અજ્ઞાત એવું પણ કરાય. હા, અજ્ઞાતે પરસ્મિન. તો તત્ર એટલે ગાર્ગ્યનો ઇષ્ટ આત્મા છે એ પણ અજ્ઞાત પરસ્મિન પરબ્રહ્મમાં ઉપસંહાર પામી ગયો છે, લીન થઈ ગયો છે. ન ભોગ પ્રસક્તિ માટે એ પણ ભોગ નાશ કરી શકે ને એ આશંકા. એ શંકાના જવાબમાં વાર્તિકકાર મહારાજ કહે છે એમ પ્રાણ એકસ્તુ જાગર્તિ યહ ગાર્ગ્ય સંમત ભોગતા. ના ભાઈ, સુષુપ્તિમાં બધું ઊંઘી ગયું પણ એક પ્રાણ જાગે છે. પ્રાણ એક જાગર્તિ યહ, જે ગાર્ગ્યને સંમત એવો ભોગતા છે. ટીકાકાર કહે છે તત્ર માનમ આહ.
आते को कि प्राण जागे છે तो जागतो देखाय છે એવું ના ચાલે એ પ્રમાણ છે इसमें इसमें प्रमाण क्या है तो प्रमाण આપે છે प्राणेन रक्षन् इति च तथा उदर के प्रवक्ष्यते उदर के એટલે આગળ જઈને તો પ્રાણેન રક્ષણ અવરમ કુલાયમ એવું આગળ જઈને કહેવાના છે ટીકામાં કહે છે પ્રાણેન રક્ષણ અવરમ કુલાયમ इति उत्तरत्र तस्य स्वापे अनुपसंहारः वक्ष्यते निद्रावस्थाમાં આત્મા આ નિકૃષ્ટ દેહની પ્રાણો દ્વારા રક્ષા કરે છે પ્રાણેન રક્ષણ અવરમ કુલાયમ તો આ પ્રાણ વડે અવરમ કુલાયમ એટલે નિકૃષ્ટ એવું આ જે શરીર છે એની રક્ષા કરતો આત્મા ફરવા જાય છે એવું કહે છે ત્યાં આગળ 4:3-12 આવશે प्राणेन रक्षण अवरम कुलायम इति उत्तरत्र तस्य स्वापे तस्य એટલે પ્રાણસ્ય સ્વાપે અનુપસંહારः વક્ષ્યતે ઇત્યર્થઃ પ્રાણનો સુષુપ્તિમાં ઉપસંહાર થતો નથી એટલે કે જાગતો રહે છે તો આગળ જઈને કહેવાના છે તત્ર શ્રુત્યંતરમ આહ વળી બીજી શ્રુતિનું પ્રમાણ ભાષ્ય વાર્તિકકાર આપે છે प्राणायामयः इति स्पष्टं तथा अनस्तम् इति श्रुतेः अश्रान्तः प्राणः एव अतः जागर्ति अत्र दिवानिशम् तो प्राणाग्नयः एक टीकाकार कहे छे प्राणाग्नयः एव अस्मिन् एतस्मिन् पुरे जागृति इति श्रुतिः आ प्रश्नोपनिषद छे प्राणाग्नयः एव एतस्मिन् पुरे जागृति प्रश्नोपनिषद 4:3 तो ત્યાં કહ્યું છે કે આ નગરમાં प्राणरूपी अग्नि है तो हमेशा जाग्रत ज रहेशे इति श्रुति ही इमम एव अर्थम आह इत्यर्थः पछी अनस्तम आगळ कहे छे टीकाकार न व्यथते अथो न रिष्यति ए बृहदारण्यक 1:5-20 માં એ તો લખ્યું જ છે એ વ્યથિત થતો નથી અને એ ઇટ ડઝન્ટ ગેટ ઇન્જર્ડ એ ઘવાતો પણ નથી પછી અનસ્તમ લખ્યું છે તો અનસ્તમ એટલે ટીકાકાર કહે છે सा एषा अनस्तमिता देवता यद वायुः अस्तम इतः अस्त पामेलो એટલે આથમેલો એટલે સુઈ ગયેલો અનઅસ્તમિતઃ એટલે આથમેલો નહીં જાગતો અનસ્તમિતા દેવતા સ્ત્રીલિંગ શબ્દ છે માટે અનસ્તમિતા દેવતા આ અસ્ત ન પામેલો દેવતા છે જાગતો દેવતા છે કોણ યદ વાયુ જે વાયુ છે તે આપણે આવી ગયું આગળ 1:5-22 માં બરાબર 1:5-22 માં આવી ગયું सा एषा अनस्तमिता देवता यद वायुः इत्यादि वाक्यादपि स्वापे तस्य प्राणस्य न उपसंहृतिः मतलब सुषुप्तिમાં પ્રાણનો ઉપસંહાર થતો નથી લીન થતો નથી એ આ વાક્યથી પણ જણાય છે જો હું વાંચું છું 439 પાનું અને ક્રોડપત્ર હવે હું ટીકામાં છેલ્લેથી ત્રીજી લીટીમાં છું બીજી લીટીમાં ઉક્ત માન ફલમ ઉપસંહરતિ આ બધા પ્રમાણો આપ્યા એનો ઉપસંહાર શું થયો એટલે વાર્તિકકાર કહે છે અશ્રાંતઃ પ્રાણઃ એવ અતઃ જાગર્તિ અત્ર દિવાનિશમ અત્ર ટીકાકાર કે અત્ર દેહે અત્ર એટલે શરીરમાં દિવાનિશમ દિવસ અને રાત અશ્રાંતઃ થાક્યા વગરનો પ્રાણઃ એવ પ્રાણજ અતઃ અતઃ એટલા બધા પ્રમાણો આપ્યા એને અનુસરીને જાગર્તિ જાગે જશે એટલે પ્રાણ જ જાગે છે અને પ્રાણ જાગે જશે દિવાનિશમ દિવસ રાત આ શરીરમાં પ્રાણ જાગ્યા કરે છે કેવું છે જાગ્યા કરે છે જળ છે હા આ જરા સમજવાનું વિચિત્ર છે પ્રાણ જાગ્યા કરે છે પણ પ્રાણ જળ છે એટલે જાગ્યા કરે છે માટે ચેતન માનવાનું મન થાય છે અને માટે સિદ્ધ કરવું પડશે કે ના પણ છતાં એ ચેતન નથી કારણ કે આમાં ધમળની જે મોચો નીટો થયા કરે છે પણ બુઆ પાડી સાંભળ્યું કેમ નહીં એને જો ચેતન હોત તો સાંભળત ને પણ એટલે જાગતો છે કામ કરતો છે તો પણ એ ચેતન નથી કારણ કે સાંભળતો નથી સુષુપ્તિમાં જાગ્રતમાં સાંભળે છે તો આપણને પ્રાણ ચાલે છે એટલે પ્રાણ સાંભળે છે કારણ કે આપણે જેમ માણસ મરી જાય પ્રાણ જોતો એટલે બધું બંધ થઈ ગયું એટલે આપણને એમ કે પ્રાણ વડે જ ચાલતો હતો તો ના પ્રાણ વડે નહોતું ચાલતું પણ પ્રાણ હતો ત્યારે બીજું કશુંક થતું હતું અને માટે ચાલતું હતું એટલે પ્રાણ વડે ચાલે છે એવું નથી પ્રાણ ચેતન છે એવું નથી પ્રાણ આત્મા છે એવું નથી પ્રાણ હું છું એવું નથી પછી
બોલો, સ્વતઃ આત્મા ઊંઘી ગયો તો પ્રાણ ચાલે છે. હા, આ જાણે છે તો જ ખરું જ. મને ખબર જ પડતી શું થતું હશે કે આત્મા એટલું જ આત્મા ઊંઘી ગયો છે એટલું જ. ચશ્મા જ કાઢ્યા છે ખાલી. એટલે ઉપાધિ એની સાથે નથી અત્યારે. અંતર જેના વડે એને જોવાનું, સાંભળવાનું, સૂંઘવાનું એ સાધનો નથી, માટે કરી શકતો નથી કશું. જો આત્મા જાગ્યો પણ નથી, આત્મા ઊંઘ્યો પણ નથી, આત્મા શરીરમાં આવ્યો પણ નથી, આત્મા શરીરમાંથી જતો પણ નથી. આત્મા જે સાધનો વડે વ્યવહાર કરે છે એ સાધનો હોય તો એ વ્યવહાર કરી શકે છે જાગ્રત અવસ્થામાં અને સ્વપ્નમાં પણ. જે એ બધા સાધનો બધા જ જ્યારે થાક લાગીને સૂઈ ગયા હોય ત્યારે આત્મા વ્યવહાર કરી શકતો નથી. એટલે કે હું વ્યવહાર કરી શકતો નથી. હવે આત્મા સૂઈ ગયો ત્યારે બધો વ્યવહાર બંધ થઈ ગયો તો એ પ્રાણ કેમ ચાલુ રહ્યા? પ્રશ્ન એ છે કે પ્રાણ ચાલુ કેમ રહ્યા? કેમ રહ્યા? તો બધી ઇન્દ્રિયો માટે તો બધી ઇન્દ્રિયો માટે છે જ ને આત્મા. તો ઇન્દ્રિયો છે પણ ઇન્દ્રિયો સૂઈ ગઈ અને પ્રાણ જાગે છે. એટલે જાગે છે એટલે એની સન્નિધિ અનુભવ. શું નથી લાગતો? એટલે તો એક પ્રાણની વિશેષતા છે. પ્રાણનો થાક કેમ નથી લાગતો ખબર છે? કારણ કે પ્રાણ હા અસુરો લીધે નહીં. એટલે દુષ્ટ વૃત્તિ એને નથી અડકતી. જો સ્વાર્થ આવે તો થાક લાગે. નિષ્કામ કરવામાં થાક લાગે જ નહીં, સકામ કરવામાં થાક લાગે. હા, નિષ્કામ કરવામાં થાક ના લાગે, કામનાથી થાક લાગે. સ્વાર્થ આવે એટલે થાક લાગે. સ્વાર્થ આવે એટલે દૂષણ આવે, દૂષણ આવે એટલે થાક લાગે. બધી ઇન્દ્રિયોમાં દૂષણ આવી જાય છે કે સારું જોવે ખરાબ ના જોવે, જાત જાતનું કરે. ખરાબ જોવે સારું ના જોવે એવું કરે. હા, આંખો પસંદ કરે કે હું તો ખરાબ જ જોઈશ, ના જોવાનું જ જોઈશ, જોવાનું નહીં જોવું એવું કરે. ઇન્દ્રિયો અસુરોથી નિધાઈ જાય છે અને આગળ આવી ગયું એમ. એટલે સ્વાર્થ કે ગમા એ ઇન્દ્રિયોને સ્પર્શ કરે છે, એમને વિંધી નાખે એવો શબ્દ વાપર્યો, તે વિંધાઈ જાય છે. પણ પ્રાણને ગમે તે કરો એ એનું કામ કરે જ છે. એટલે જરા કંચઈ કરવામાં શું? જરા કામ મને કોઈ કહે છે કે ફોર્મમાં સહી શું કામ ના કરી? કોઈએ કહ્યું કે મને સહી કરી આપો, કરી કેમ નહીં? એમાં શું જાય તમારું શિબિરના ફોર્મમાં? મેં કીધું નિયમ છે કે તમારા વર્ગમાં આવતા હોય કે વેદાંત ભણતા હોય તો સહી કરવાની, ના આવતો તો નહીં કરવાની. સહીનું કોલમ જ એની માટે રાખ્યું છે ને કે તમે એને સર્ટિફાઈ કરો છો, પ્રમાણિત કરો છો કે આ વિદ્યાર્થી છે, વેદાંત ભણે છે. તમારું શું જાત? પણ કેટલા બધા લોકો આવે છે, બધા આવે છે, બધા અનેક ગામોમાંથી અનેક લોકો આવે છે અને અનેક પ્રકારના પહેલી વાર જિંદગીમાં વેદાંતનું નામ સાંભળતા એવા કેટલાય લોકો આવે છે. તો તમારું શું જાય છે? વાત તો સાચી, એમાં પ્રશ્ન જ નથી આવતો. મારી પણ દલીલ છે કે બીજા લોકો આવે જ છે ને, પણ તેથી મારાથી સહી થાય કે ના થાય ખબર નહીં, મેં તો ના કરી. એટલે મને એમ થાય કે બહુ દોડાયા. આ બધા લોકોને બહુ તકલીફ છે એવી. હા, કે તમે બહુ દોડાયા છો, બહુ પકડી રાખો છો, બહુ આમ કરો છો, બહુ તેમ કરો છો. મને એમ થાય કે મારી કોઈક આસક્તિ હોય તો જ વંચાઈ કરું. કોઈક વ્યક્તિને ખુશ કરીશ ને મને કંઈક ફેવર કરશે અને નાખુશ કરીશ ને ડિસફેવર કરશે, એવી કંઈક મારી આસક્તિ, મારો અંગત કંઈક લેવા દેવા હોય તો જ વંચાઈ કરું ને તો શું કામ કરું? એટલે આસક્ત એવું. એટલે આ જે કંઈ નહીં, આ તો દાખલો કોમન છે, બધાનો જાણીતો એટલે મેં આપ્યો. પણ એવું છે કે પણ એમાં વાંધો, એટલે એ માણસ સમજ જ નથી પડતી કે વાંધો શું છે. પણ બધા કરે જ છે ને અને બધા આવે જ છે ને. તમે જો ઋષિકેશમાં તો 300-350 માં 25-50 તો દર વખત મળતા જ હશે એવા. તમે પહેલી વાર જોતા હોય અથવા જે ભગવાન જાણે કશું સમજતા હોય કે ના, બધું એવું બધું હોય, જાત જાતનું હોય. રાફ્ટિંગ માટે બધું જ ચાલતું હોય. તો તમને શું થતું હતું એક સહી કરવાનું? આ માણસ કહેતો તો કરવી જ જોઈએ ને, એને માટે તો આપણો વિદ્યાર્થી છે ને, આ છે ને એ વિદ્યાર્થી છે. પણ એટલે હું જો વ્યક્તિગત રીતે મારી શિબિરમાં લઈ જવાનું હોય તો મારી પસંદગી છે. અને હું કહી દઉં પેલા તો ખુશ થયો, સારી બનાવશે, સાંભળશે ને જે હશે તે. પણ જયારે સ્વામીજી મહારાજે નિયમ કર્યો કે ભાઈ આ કોલમમાં સહી, એને પોતાનો વિદ્યાર્થી છે,
સહી એવી સહી કરવાનો અર્થ હું લખું છું, ભલે ખાલી સહી જ કરીએ છીએ, પણ સહી કરવાનો અર્થ એવો કે હું લખું છું કે આ મારો વિદ્યાર્થી છે, હું જાણું છું કે વેદાંત ભણી શકે છે, ભણવાના લાયક છે અને ત્યાં આવીને એને લાભ થશે, એવું હું લખું છું. એનો અર્થ એવો થયો. હવે એવું લખાય મારાથી? માતાજી તમારું શું જાય પણ કરો ને એક સહી. ખબર નહીં. એટલે મને એવું થાય કે આ શાસન જ વાસના છોડવાનું કારણ છે. શાસન જ. એટલે મને એવું લાગતું હોય કે આ માણસને તો નારાજ ના જ કરાય, પણ શાસન છે. એટલે જુઓ, શાસન જ વાસનામાંથી મુક્ત કરશે આપણને. સમજાય છે? નહીતર તો અંચય તો આપણે કર્યા જ, એ તો જન્મીન કરતા જ આવ્યા છે ને અંચય તો. બધા શું કરે છે, મારી પટપટ્ટી હોઈ શકે જ નહીં, અને એનું કોઈ કારણ નથી બધા. અને પાછું એવું પણ થાય, હા હું ના કરી આપું એટલે પેલો અહીંથી બીજો જાય, બીજો કરી દે પાછો. હું ના કરી આપું સહી, 25-50 ઘણા લોકોની સહી ચાલે, એટલે હું સહી ના કરું, એ જાણે જ કે આ દોઢ લયા છે, આ નહીં સહી કરે તો બીજો તો કરી જ દેશે. એટલે બીજે જઈને સહી કરી લાવે એટલે આપણે દુશ્મન બની જઈએ. આ બધું થાય. પણ તેથી શું? એટલે મારે સહી કરવી કે નહીં? તો મને એમ થયું કે જ્યારે શાસન છે જ તો પછી હું કેવી રીતે ઉલ્લંઘન કરી શકું? એટલે આ ઇન્દ્રિયોએ આ કામ કર્યું કે જરાક કે આ લેન તાર કરી આપે, એમાં શું, પેલું કરી આપ, પેલું કરી આપ. પ્રાણ કહે છે કે હું તો ભાઈ સીધો માણસ છું, એટલે મને સૂચના આપે કે કરો તો મને ગમે તે હોય વાંધો નથી કરવાનો. સૂચના આપે કે ના કરો તો ગમે તે હોય ના કરવાનો વાંધો નથી. બરાબર? પ્રાણે આવું કામ કર્યું અને એટલા માટે પ્રાણ દૂષિત ના થયો. આ વ્યક્તિગત આસક્તિઓ, વ્યક્તિગત સંબંધોને એમાં કઈ મોટું શું લૂંટાઈ જવાનું છે? કોઈકને આમ જરાક ફેવર કરશો અથવા તો કોઈકનું માટે તમે નિયમ તોડશો, એટલા માટે તોડીએ ને કે ફેવર કરશે આપણને, એની કઈ કૃપા આપણને મળશે. હવે નારાયણની કૃપા વસ્તુ છે કે વ્યક્તિઓની કૃપા વસ્તુ છે ખબર નથી મને, પણ શા માટે? બરાબર? એટલે આ બધી કેવી કુશળતાથી અંચયો પેંચતી હોય છે અને અંચયોને જસ્ટિફાય કરતા હોઈએ છીએ. અને અંચય ના કરીએ તો લોકો આપણને કહે કે આટલું શું કામ નથી કરતા, પણ કરો ને. ખરેખર વ્યક્તિ તૂટી પડી મારા પર, આવો તમે ખોટા, તમે કરવી જ જોઈએ સહી, પણ હું ના કરી શકી. હું ઈચ્છું કે મારે આવું, એટલે કોઈ વ્યક્તિનો આપણે અનાદર ના કરીએ, બધું જે કરીએ તે કરીએ. મેં કીધું મારે વ્યક્તિનો આદર કરે, મારે ઘેર જમવા બોલાવું, એ મારું કામ છે. જો મારું ઓળખીતું હોય, મારા પર ઉપકાર કરતું હોય, મારે એને ખુશ કરવું હોય તો મારા સ્તર ઉપર હું જે કરવું હોય તે કરી શકું. પણ એનો લાભ લઈને જ્યાં મારી ઓળખાણ હોય ત્યાં ઘુસાડી દઉં, વિચ હેપન્સ. તો ઓફિસમાં મને ફલાણી અમુક માણસ કહે કે ભાઈ બેંકમાં મને બહુ ખબર નથી પડતી, બેંકમાં પૈસા એટલે બધા લોકોને સગવડ ના મળતી હોય, બેંકના જે પેલા બેઠા હોય લોકો કોઈને ફેવર કરી શકે કોઈક રીતે? કેવી રીતે કરી શકે? શું લાઈનમાં ના ઉભા રહેવું પડે, એ સિવાય બીજું પણ કંઈક હશે? હા, ના એટલું જ નહીં. પછી મને લાગે છે લોન આપવાની હોય, કશું કઈ ડિપોઝિટ માટે, કશાક માટે કંઈક ફેવર, એટલે ગ્રાહકને આવી રીતે ફેવર કરે. પછી એનું વાહન હોય તો કે બેંકના કપાળમાં મૂકવા દે, આવી રીતે. તો તમે પછી એનો લાભ એ પોતે વ્યક્તિગત લે, એમ ફેવર બેંકના કાઉન્ટરથી કરે અને એનો વળતર કે લાભ વ્યક્તિગત સ્તર ઉપર લે કે તને આટલું કરવા દો છો તો તે બેંકમાં સગવડ આપી છે અને તારી ખુરશીના રૂએ સગવડ આપી છે, નહીં કે તે તારી વ્યક્તિગત રૂએ આપી છે. બરાબર છે? તો હું બેંકના શું કહેવાય, કાર્યકર તરીકે, એટલે બેંકના કર્મચારી તરીકે હું બેંકમાંથી સગવડ આપું અને બદલામાં એને વળતર હું લઉં, એ અંચય કહેવાય કે ના કહેવાય? નથી સમજાતું. હા, આવું લાગતું જ નથી હોતું. મેં એને ફેવર કરી છે ને એને ફેવર હું લઉં છું. તારા ઘરમાંથી ફેવર કરીને તે 4 વાર ખવડાવ્યો તો એને ઘરે 1 વાર ખાવા જા, એ વ્યક્તિગત ફેવર અને સામસામું વળતર છે. પણ તમે બેંકની રૂએ એને લાભ કરી આપો અને વળતર તમે બેંકને લાભ કરાવો. બરાબર? તમે બેંકમાં જે સેવા આપો છો બેંકને લાભ કરાવો, તમે જે સંસ્થામાંથી સેવા આપો સંસ્થાને લાભ કરાવો. પણ સંસ્થામાંથી લાભ આપવાનો
અને વળતર વ્યક્તિગત સ્તરો પર. આ બધું સમજાતું નથી કે અંચય કહેવાય. આપણે પ્રામાણિક હોઈએ અને આપણને એમાં એટલું બધું સરળતાથી આ બધું અંદર ઉતરેલું હોય છે, એટલું બધું સરળ કે આપણને કલ્પના જ ના આવે કે આ હું અંચય કરું છું. સંસ્થા છે. અને પેલા નહીં કોની વાત હતી કે દીવો લઈને લખતા હતા અને લખતા કોઈ વ્યક્તિ આવી. કોની વાત છે? ચાણક્યની. તો એ દીવાથી લખતા હતા અને પછી જ્યારે વ્યક્તિગત સંબંધવાળી વ્યક્તિ મળવા આવી, એ દીવો ઓલવી કાઢ્યો અને બીજો દીવો ચલાવ્યો. કેમ આવું કર્યું? તો કે પેલું સરકારી કામ કર, સરકારી જે શબ્દ હશે તે પેલે સંસ્થાનું કામ હતું, એટલે સંસ્થાના તેલનો દીવો હતો. આ મારું કામ છે, મારા તેલનો દીવો છે. બરાબર? સમજ પડે છે કઈ પ્રામાણિકતા હોય, કઈ નીતિ હોય, કઈ વેદાંત ભણનારું વ્યક્તિત્વ કેવું હોય. અને સમજ પડે, પહેલા તો સમજ પડવી જોઈએ કે આને અંચય કહેવાય. એ સમજ પડવી જોઈએ. કારણ કે મેં કીધું બહુ ખરેખર માણસ અત્યંત પ્રામાણિક હોય, પણ એટલી સરળતાથી નાનપણથી આપણે આવું બધું જોયું પણ હોય ને કર્યું પણ હોય, આપણને કલ્પના જ હોય કે આને અંચય કહેવાય. તો ઓળખવું પડે કે આ અંચય છે અને અંચય છે, પછી એમાંથી નીકળવું પડે. હા, એટલે પ્રાણ એ અડગતા દાખવી શક્યો કે પ્રાણ કહે છે કમ વોટ મેં, જે હશે તે, હું જે છું તે જ છું, મારામાં ફેરફાર નહીં થયેલા. આઈ વિલ નોટ કોમ્પ્રોમાઇઝ, બાંધછોડ નહીં કરું મારા મૂલ્યોની અંદર. એટલા માટે પ્રાણ કામ કરવાનું ચાલુ રહે, એટલે થાકતો નથી, દિવસ રાત કામ કર્યા કરે છે. એની આ સમજાવવાની રીતો છે, એ તો આપણે ઊભી કરી નાખીએ છે. એ પણ હું જોડે જોડે કહી દઉં, કારણ કે તમે એવું સમજાવો કે ના સમજાવો, પ્રાણ ચાલે જ છે. અને આ બહારનો પણ હવા જ્યાં ઓછું પ્રેશર હોય એટલે હવા પહોંચી જાય ત્યાં. એમ હવા, જો હવાને ઘડાની અંદર કે ઘડાની બહારમાં ફેર પડે કે નહીં, બહારની હવાનો જો નિયમ હોય એ ઘડાની અંદરની હવાને નિયમ લાગુ પડે કે ના પડે, એવી રીતે આ ઘડાની અંદર પણ લાગુ પડે કે ના પડે. બરાબર? બહારનો વાયુ થાકે જ કોઈ દાડો? એ તો વાયુનો સ્વભાવ છે કે ના થાકવો, એટલે અંદર હોય કે બહાર હોય એ ધમણની જેમ પોતાનું કામ કર્યા જ કરવાનું હશે, એવું બધું. પણ છતાં આવી આખ્યાયિકા રીતે સમજાવવામાં આવતું હોય છે. પણ પ્રાણ હું છું એ વસ્તુમાંથી મુક્ત કરવાનો આ પ્રયત્ન છે અને ચેતન હોની ઓળખ આપવાનો પ્રયત્ન છે. એટલે ટીકાકારે કહ્યું ઉક્તમાન ફલમ ઉપસંહર્ત્ય અશ્રાંત પ્રાણ એવત જાગર્તિ અત્ર દિવાનિશમ. પછી ટીકાકાર કહે છે પ્રાણસ્ય, ટીકાની છેલ્લી લીટી 439 પ્રાણ કરોડ પત્રમાં છેલ્લી લીટી, પ્રાણસ્ય સદા જાગરે લબ્ધમ અર્થમ આહ. પ્રાણ આને એક પર કરાશે. પ્રાણ હંમેશા જાગે જ છે, તો એનાથી શું અર્થ પ્રાપ્ત થયો એ વાર્તિકકાર કહે છે. યથા જાગ્રત અવસ્થાયામ ભોક્તા પ્રાણ પુરા અભવત. જેવી રીતે જાગ્રત અવસ્થામાં પ્રાણ પહેલા એટલે જાગ્રત અવસ્થામાં એ ભોગતા હતો, સ્વપ્ને ભી એશઃ તથા એવા આસ્તે. સ્વપ્નમાં પણ જો એ એવો જ એટલે કે ભોગતા હોય તો બુદ્ધા ચેત બુદ્ધતામયમ, તો એને જાણવું જોઈએ. ટીકાકાર કહે છે સ્વપ્ને પીથી અપીના સ્વાપ સમુચ્યતે. કારણ કે સ્વપ ધાતુ સ્વપ્ન જોવામાં અને સુવામાં બંનેમાં છે. એટલે આપણે ગુજરાતીમાં જાગવું, સ્વપ્નો જોવું અને ઊંઘવું 3 સ્પષ્ટ જુદું છે. સંસ્કૃતમાં સ્વપ ધાતુ સ્વપીતિ એટલે સ્વપ્ન જુએ છે એમ પણ કહેવાય અને ઊંઘે છે એમ પણ કહેવાય. એટલે સ્વપ્નો અર્થ શયન પણ થાય. એટલે કહે છે કે સ્વપીતિ અપી લખ્યું છે, સ્વપ્ને અપી, તો સ્વપ્ને અપી એશઃ તથા એવા અસ્તે. એટલે કે સુષુપ્તિમાં પણ, કે સ્વપ્નમાં પણ અને સુષુપ્તિમાં પણ આપણે અપીથી જાગૃત કરી શકીએ. એમણે અપીનો સુષુપ્તિ કરી આપ્યો. તો જાગ્રતમાં જાગે જ છે, સ્વપ્નમાં જાગે છે અને સુષુપ્તિમાં પણ એ જાગે છે. ટીકામાં આગળ કહે છે પ્રાણસ્ય અસુપ્તસ્ય એવા. પછી 440 પાના પર નીચે આગળ ચાલશે. સ્વાપે સંબોધન શબ્દ અશ્રવણાત, પેલું કાલે પણ અશ્વ હતું, અશ્રવણાત એવું જ કરવું પડશે. તો સ્વાપે સંબોધન શબ્દ અશ્રવણાત ન ભોક્તૃતા ઇતિ અયુક્તમ. ભાઈ
સુષુપ્તિમાં પ્રાણ અસુપ્ત છે, એટલે કે સૂતો નથી. અસુપ્તસ્ય એવ, સૂતેલો નથી અને સંબોધન શબ્દ સાંભળતો નથી. અશ્રવણાત ન ભોક્તૃતા ઇતિ અયુક્તમ, તો સુષુપ્તિમાં પ્રાણ જાગતો હતો ને છતાંય સાંભળતો નથી, માટે ભોગતા ચેતન નથી એવું કહેવું એ કઈ યોગ્ય નથી. કેમ? પ્રાણ ચંદ્રમસોહો ભેદાત, એટલે તમે રામ સુઈ ગયો છે અને કૃષ્ણ કૃષ્ણની બૂમો પાડો, રામ ના ઉઠે તો રામ જડ કહેવાય, એનો ગુનો ખરો? સુઈ ગયો છે રામ, બૂમો કૃષ્ણને પાડો છો અને કહો છો કે જો ને સાંભળતો જ નથી, કૃષ્ણને બૂમ પાડો રામ ઉઠતો નથી, તો ના જ ઉઠે ને, જે બૂમ પાડો એ જ ઉઠે ને. તો પ્રાણ ને ચંદ્રનો તો ભેદ છે, તમે બૂમો ચંદ્રને પાડો છો અને કહો છો કે ચંદ્રના નામથી બૂમો પાડીને પ્રાણ ઉઠ્યો નહીં, માટે પ્રાણ ભોગતા નથી. નહીં, એવું કહે છે. પ્રાણ ચંદ્રમાં સહ ભેદાત તસ્ય ચંદ્ર નામભિઃ સંબોધનાત અપ્રતિબોધ તસ્ય પ્રાણસ્ય, તો પ્રાણને ચંદ્રના નામોથી ઉઠાડ્યો અને બૂમો પાડી અને માટે તો એ ના જાગ્યો. ન અચેતનત્વાત, જળ હતો માટે ના જાગ્યો એવું નથી, ચંદ્રના નામોથી બૂમ પાડી હતી ને એટલે પ્રાણ ના જાગ્યો. એમાં જળ છે નાખો છો. ઇત્યાશંક્યા પ્રાણસ્ય ઇતિ, તો વાર્તિકકાર કહે છે આગલા પાના ઉપર, પ્રાણસ્ય ઇન્દોહો, પ્રાણસ્ય ઇન્દોહો તથા ચ અપામ ત્રન્યાત્મ આવિષ્કૃતૌ યતઃ ઐક્યમ ઉક્તમ અતઃ પ્રાણઃ બોધ્યતે ચંદ્રનામભિઃ. તો પ્રાણસ્ય ઇન્દોહો એટલે ચંદ્રસ્ય, પ્રાણ ચંદ્રમા અને અપામ એટલે જળ, આ ત્રણેયનું ત્રન્યાત્મ આવિષ્કૃતૌ યતઃ, ટીકાકાર કહે છે, ટીકા એટલે 440 પાના પર જોવાનું. ત્રન્યાત્મ આવિષ્કૃતૌ અથ એતસ્ય પ્રાણસ્ય આપઃ શરીરમ જ્યોતિરૂપમ અસૌ ચંદ્રઃ ઇત્યાદો. આ પણ આવી ગયું 1:5-13. એમાં કહ્યું કે જળ પ્રાણનું શરીર છે અને જ્યોતિરૂપમ એટલે કરણ છે એ આ ચંદ્ર છે. આમ પ્રાણ, ચંદ્ર અને જળ આ ત્રણની વાત ઐક્યની આગળ આવી ગઈ છે. એટલા માટે પછી જયારે ચંદ્રના નામ એટલે પ્રાણને ખબર છે કે મારા નામ, ચંદ્રના નામ મારા જ નામ છે, સૂર્યના નામ મારા જ નામ છે, એટલે ચંદ્રના નામથી બોલાવીએ ત્યારે પ્રાણ જાગવું જોઈતું હતું. ઇત્યાદિ ઇત્યર્થ. અથાપી કુતઃ ચંદ્રનામભિઃ એવ સંબોધનમ, જો એવું જ હોય કે બધા એના જ નામ છે તો ચંદ્રના નામથી શું કામ બોલાયો, સૂર્યના નામથી કેમ ના બોલાય, કહો જોઈએ. અથ કુતઃ અપી અથાપી, ધારો કે આવું પણ છે તો પણ કુતઃ ચંદ્રનામભિઃ એવ સંબોધનમ, ચંદ્રના નામોથી સંબોધન શા માટે કર્યું? પ્રાણસ્ય સર્વાત્મત્વાત આદિત્યાદિ નામભિઃ અપી તત્સંભવાત, પ્રાણ તો સર્વનો આત્મા છે માટે સૂર્યના નામો વગેરે વડે પણ એને સંબોધવાનું સંભવિત હતું. એટલે આશંકા શંકા કરીને વાર્તિકકાર કહે છે બૃહનની તે આગલા પાના ઉપર, બૃહન 439 પાના, અને ત્યાં બૃહન નિત્યવમ આદિની સંતુચૈહ ઉપલક્ષણમ, આ બૃહન વગેરે છે ને એને આપણે ઉપલક્ષણ સમજવા જોઈએ. શેને માટે? અનુક્ત દેવતા નામ ઉપલક્ષણમ સામર્થ્યાત તદ્ગ્રહ અથવા, એટલે બૃહદ કહ્યું તો બાકીના બધા પણ કયા એમ સમજી લેવા જોઈએ, અથવા તો સામર્થ્યાત બધાનું અંદર ગ્રહણ કરી લેવું જોઈએ, સમાવેશ કરવો જોઈએ. ટીકાકાર કહે છે પછીના પાના પર 440 પાના ઉપર, એટલે સંબોધન વાક્ય, એટલે સંબોધન વાક્યમાં અતઃ તૈહિ અપી સંબોધિતવાન ઇતિ શેષઃ, તો આ ચંદ્રના નામ ઉપલક્ષણ છે, લેવું નહીં કે આટલા જ નામથી બોલાવે, બધા નામથી બોલાવે. બૃહન પાંડરવાસ એ પણ કયા બધા, અને સૂર્યનો સર્વેશામ ભૂતાના મૂર્ધા અને રાજા, ત્યાં પણ રાજા હતો, અને અતિષ્ઠા, આ બધા નામો, અને પછી આગળ વિદ્યુતના નામ અને બધાના નામોથી ઉઠાડ્યો હતો, એને ખાલી એક જ નામથી નહીં, એવું સમજી લેવાનું. યદ્વા અથવા તો સંબોધ્યમાન પ્રાણસ્ય સૂત્ર ઐક્યાત, જેને ઉઠાડવામાં આવી રહ્યો છે પ્રાણ, એનું હિરણ્યગર્ભ સાથે ઐક્ય છે. તત્ સામર્થ્યાત અનુક્ત સૂત્ર અવયવાદી અવયવ આદિત્યાદિ નામ. હવે જો જ્યારે પ્રાણને ઉઠાડે છે ત્યારે ખરેખર પ્રાણ હિરણ્યગર્ભ એક છે, એટલે હિરણ્યગર્ભના નામ બોલી રહ્યો છે, અને હિરણ્યગર્ભને જ્યારે કહ્યું ત્યારે બાકીના આવી જ ગયા ને એની જાતે, બરાબર? એવી રીતે
તत् સામર્થ્યાત અનુક્ત સૂત્ર અવયવ, તો સૂર્યચંદ્ર વગેરે સમષ્ટિના અવયવો છે. એ સૂર્યચંદ્ર આંખો છે, ને પછી એનું ભૂફ પાદવ્યસ્ય નાભિર્વેદચંદ્ર સૂર્યોજ નેત્રે. તો આખું વિશ્વ બ્રહ્માંડ છે એ નારાયણના કે પુરુષના અંગો છે. અંગો વાળો કયો એટલે નારાયણ મટી ગયો. હા, અંગો કરે નારાયણથી જરાક નીચોતાવીશ કરે, અને માટે પછી અંગો વાળો છે એવું કહેવાય. તો એ અંગ વાળો છે. એટલે જ્યારે આપણે નાક કહીએ તો કાન આવી ગયો કે નહીં, કે નાક કહીને અમે હિરણ્ય ગર્ભ કહીએ છીએ, અને હિરણ્ય ગર્ભ કહીએ પછી બાકીનું બધું આવી ગયું એમ, એના અવયવો છે એટલા માટે. તો સૂત્ર અવયવ આદિત્યાદિ નામના ચંદ્ર નામવત ગ્રહાત તૈહિ અપી સંબોધિતવાન ઇત્યાહ. એ સરખું જ છે, પણ એમણે બે જુદા જરાક નાની રીતે સમજાવ્યું, જુદી રીતે સમજાવ્યું. એકમાં કહ્યું કે ઉપલક્ષણ છે, એટલે આ નામો કયા, તો બીજા એ નામો કયા જ હશે એવું માની લેવાનું. અથવા તો આ નામ જે કયા, એ નામ જેને કયા એ પ્રાણનું હિરણ્યગર્ભ જોડે ઐક્ય છે, અને માટે હિરણ્યગર્ભના બાકીના અંગો પણ આવી ગયા. બાકીના અંગો એટલે કે એમના નામો પણ આવી ગયા. એમ બંને રીતે સમજી શકાય કે બધા નામો આવી ગયા છે. એટલે કહું સામર્થ્યાત તદ્ગ્રહ અથવા. પછી ટીકાકાર કહે છે 440 પાના ઉપર છેલ્લી બે લીટીમાં, ચંદ્ર નામ ભી સંબોધનમ પ્રસાદ્ય તશબ્દ અશ્રવણાત તદ અભોક્તૃત્વમ યથા. તો ચંદ્રના નામોથી સંબોધન કરવામાં આવ્યું, એનાથી તશબ્દ અશ્રવણાત, એના શબ્દો ન સાંભળ્યા માટે તદ અભોક્તૃત્વમ યથા, તદ પ્રાણસ્ય અભોક્તૃત્વમ, પ્રાણ અભોક્તા છે. જાગ્રત અવસ્થાયામ ઇત્યત્ર ઉક્તમ ઉપસંહરતી. તો જાગ્રત અવસ્થામાં જેવું છે તેવું એમ કહીને ઉપસંહાર કરે છે વાર્તિકકાર. યદિ ભોક્તા ભવેત પ્રાણ જાગ્રતવત શબ્દમ આગતમ અશ્રોષ્યત. જો પ્રાણ ભોગતા હોત અને જાગ્રતમાં પ્રાણ સાંભળતો હોત, પ્રાણ ભોગતા હોત અને જાગ્રતમાં પ્રાણ સાંભળતો હોત, તો સુષુપ્તિમાં પણ પ્રાણ તો જાગે જ છે, એ ભોગતા છે જ, એને સાંભળવું જોઈએ. બરાબર. અશ્રોષ્યત સ ન ચેત ભોક્તા. યદિ ભોક્તા ભવેત પ્રાણ જાગ્રતવત શબ્દમ આગતમ અશ્રોષ્યત. સહ ન ચેત ભોક્તા ન અશ્રોષ્યત. ઉપલ આદિવતી, ઉપલ એટલે પથ્થર. આ ઉપલ શબ્દ આવ્યો છે આપણે કઈ? ઉપલ શબ્દ એ નથી ખબર આપણને, પણ પેલું ગીતા ધ્યાન શ્લોકો છે ને, નીલોત્પલા, ત્યાં નીલ ઉપલ પણ પાઠાંતર છે. બરાબર. નીલોત્પલ એટલે પેલું શલ્યગ્રાહવતી કૃપેણ વહની કર્ણેન વિલાકુલા, એટલે બધા આ યુદ્ધનું સાગર છે એનું વર્ણન છે ને, કે કેટલાય બધા અગવડો છે અંદર એ શ્લોકમાં. તો એમાં નીલ ઉત્પલ ને બધા નીલોપલા, કારણ કે પૂરા કમળો શું કરવાના રાખ્યા, એટલે પૂરા પથરાઓ છે. શલ્યગ્રાહવતી કૃપેણ વહની કર્ણેન વેલાકુલા અશ્વત્થામ વિકર્ણ ઘોર મકરા દુર્યોધનાવર્તિની સોત્તીર્ણા ખરુ પાંડવે રણ નદી કૈવર્તક કેશવ. યુદ્ધરૂપી નદી તરવાની હતી, તેમાં કેટલી બધી અગવડો હતી, પણ કૈવર્તક કેશવ હતા માટે એ લોકો નીકળી શક્યા. ત્યાં નીલ ઉપલ પણ પાઠાણ. પછી સરોજમાં બલમ ગીતા ગંધો કટમ. ભીષ્મ દ્રોણ તથા જયદ્રથ જલા ગાંધાર નીલોત્પલા, ત્યાં નીલોપલા પાઠ પણ છે. આપણે નીલોત્પલા જ બોલીએ છીએ, પણ નીલોપલા પાઠ પણ છે. એવું જ છે, સાચું જ છે, નીલોત્પલા જ છે. પણ છતાં એ એટલે તારા શું કહ્યું, ભીષ્મ દ્રોણ તથા જયદ્રથ જલ, બધી અગવડો છે. આ રણ યુદ્ધરૂપી નદી તરવી છે ને, તો કેટલી બધી મુશ્કેલીઓ છે. એટલે ભીષ્મ ને દ્રોણ કિનારાઓ છે, અને પછી આ શલ્ય છે ને ગ્રહ છે ને જૂડ છે ને બધા એ નદીમાં જાત જાતના જળચર પ્રાણીઓ છે. એમાં નીલ ઉત્પલ હોય એવું વર્ણન કરવાનો શો અર્થ છે, જયારે આટલી તકલીફ વાળી છે. એટલે પછી ઉત્પલનો પાઠ ઉપલ પણ સ્વીકાર્યો છે. ઉપર એટલે પથરાઓ, એટલે આવા બધા પથરાઓ છે એટલે તરવામાં તકલીફ પડે છે. બીજે પણ ક્યાંક ઉપલ આવી ગયો છે. શેમાં? ઉપલ.
એ મને યાદ નથી, પણ ક્યાંક આપણે વેદાંતમાં બીજું ઉપર આવી ગયું જ ખરું. તો અશ્રોષ્યત સહ ન ચેત ભોગતા ન અશ્રોષ્યત ઉપલાદિવત. જો ભોગતા હોત પ્રાણ તો અને જાગ્રતમાં સાંભળતો હોત તો એણે સાંભળ્યું હોત સુષુપ્તિમાં પણ નથી સાંભળતો, પથરાની જેમ. ટીકાકાર કહે છે સચેત ન અશ્રોષ્યત ન ભોગતા સ્યાદિત યોજના. જેણે ના સાંભળ્યું એનો અર્થ એવો થયો કે ભોગતા કે ચેતન નથી. હવે આગળ ચાલીએ 439 પાના ઉપર ટીકાની છેલ્લી લીટીમાં. યદ્યપિ જાગરિતમ હિત્વા સુપ્તે પુરુષે વિવેકાર્થમ તયોહો ઉપગતિ. સારું, ત્યારે જો કે જાગ્રતને છોડીને સુપ્તે પુરુષે સુતેલા પુરુષ પાસે વિવેકાર્થમ એટલે કે પૃથક જ્ઞાનાર્થમ તયોહો એટલે અજાત શત્રુ અને ગાર્ગ્ય બંનેની ઉપગતિ જવાનું થયું. તત્ર ચ ભોક્તા એવ સંબોધિત. તત્ર 10મી પાદનો છે ઉચિતા ઇતિ શેષ ઉપગતિ ઉચિતા. અચ્છા, તયોહો ઉપર 10 લખ્યું છે ને ઉપગતિ ઉપર કરવું જોઈએ. તયોહો ને બદલે ઉપગતિ ઉચિતા, એમનું ત્યાં જવાનું યોગ્ય છે. પછી તત્ર 11મી પાદનો સુપ્તે પુરુષે ચ ભોક્તા એવ સંબોધિત સ્વનામભિઃ તશબ્દમ શ્રોષ્યતિ ન અચેતન. તો જ્યારે એ લોકો વિવેકથી ઓળખવા માટે જાગતાને છોડીને સુતેલા પાસે ગયા અને ત્યાં જઈને એને નામો વડે બોલાવ્યો, તો જે ચેતન હોય ભોગતા, એ ભોગતા ચેતન માટે કહ્યો છે કે ચેતન ભોગતા હોય એ સંબોધન કરવામાં આવે એના નામો વડે, તો એ શબ્દોને સાંભળે. ન અચેતન જડ ના સાંભળે. 440 પાના પર ટીકાની પહેલી લીટી આવે. તથાપિ ન ઈષ્ટ વિવેક સિદ્ધિ. પણ તો તમારે જે વિવેક કરવો છે તો સિદ્ધ નાશ થયો ને. 16મી પાદનો પુંસઃ સાક્ષિત્વમ એવ પ્રાણસ્ય સાક્ષ્યત્વમ એવ. પુરુષ કે ચેતન સાક્ષી જ છે અને પ્રાણ છે એ સાક્ષ્ય જ છે. સાક્ષી એટલે અત્યારે એવો સમજો કે જોનારો, એટલે કંઈક અકસ્માત થયો છે અને અકસ્માત પેલો એક પોતાની અગાશીમાં ઉભો જોતો હતો અને કોઈ પૂછે કે તમે કોઈ જોયું છે કે આને મને માર્યો, કોને માર્યો, શું થયું? તો પેલો માણસ આવીને કે હા મેં જોયું છે. એ જે કહે છે કે મેં જોયું છે એને સાક્ષી કહેવાય, બરાબર? અને શું જોયું? આ ઘટના જોઈ, એ ઘટનાને કેમાં સંડોવાયેલા માણસો એ સાક્ષ્ય કહેવાય. એટલે દ્રષ્ટા અને દૃશ્ય એવા કંઈક અર્થમાં સાક્ષી અને સાક્ષ્ય. સાક્ષી એટલે જે એને તટસ્થ રીતે જાણે છે કે જુએ છે તે, સાક્ષ્ય જેને જુએ છે તે. તો હવે આ પ્રાણ અને ચેતન આત્મા એ બંનેમાંથી તમારે વિવેક કયો કરવો છે? અને પાછું બીજું શું થાય કે જે ચેતન હોય એ સાક્ષી હોય, જડ હોય એ સાક્ષ્ય હોય. હું ઘડાને જોઉં તો હું સાક્ષી જોનારો ચેતન છું, ઘડો જડ છે. એટલે સાક્ષી અને સાક્ષ્ય એવો વિવેક કરવો છે. તો ચેતન અને જડ, ભોગતા અને અભોગતા, આ વિવેક એમને કરવો છે. એટલે 16મી પાદમાં કહ્યું પુંસઃ એટલે પુરુષસ્ય કે ભોગતા ચેતન આત્મા એ સાક્ષી જ છે. જો બંનેમાં ષષ્ઠી અને ત્વ. પુંસઃ સાક્ષિત્વમ એવ એટલે પુરુષ સાક્ષી અને પ્રાણસ્ય સાક્ષ્યત્વમ એવ એટલે પ્રાણ સાક્ષ્યમ. સાક્ષ્ય થશે, પ્રાણ સાક્ષ્ય. એવ ઇતિ આકારક ઇષ્ટ વિવેક. આવી જાતનો એમને જે ઈચ્છિત છે, જે ઈચ્છે છે એવો વિવેક, એની સિદ્ધિ તો નહીં થાય ને. કેમ? ગાર્ગ્ય કાશ્ય અભિષ્ટ આત્મનોહો ઉત્થિતિ સંશયાત ઇતિ શંકતે. તો ગાર્ગ્ય અને કાશ્ય બંનેને જે આત્મા અભિષ્ટ છે એમની ઉત્થિતિ એટલે 17 ઉક્ત આત્મનો હોવા ઉત્થિત આત્મનો ઉત્થિત ઇતિ સંશય. એટલે બેમાંથી કયો જાગે છે? બરાબર?
આત્મા ન હોય એટલે ષષ્ઠી દ્વિવચના બેમાંનો કયો જાગે છે? બેમાંથી એક ઊંઘી ગયો છે. અને એટલે એ થયું શું કે જાગ્રતમાં બંને જાગતા હતા, સુષુપ્તિમાં એક ઊંઘી ગયો છે ને એક જાગે છે. એટલે બૂમો પાડી ત્યારે ના બોલ્યા તો તમે એવું શાથી કહો છો કે પ્રાણ જ જાગતો તો ને ના બોલ્યો અને માટે એ જડ છે? કે પેલો એટલે કે ગાર્ગ્યનો જ આત્મા, કાશ્ય જેને આત્મા કહે છે એ જાગતો તો તોય ના બોલ્યો, એવું કેમ નહીં? ગાર્ગ્ય જેને આત્મા કહે છે એ જ જાગતો હતો અને ના બોલ્યો માટે જડ છે, એવું શા માટે? અજાત શત્રુ જેને આત્મા કહે છે એ જાગતો હતો અને ના બોલ્યો માટે જડ છે, એવું કેમ નહીં? એ કેવી રીતે નક્કી કરો તમે? બંનેના અભિષ્ટ આત્મા ન ઉત્થિત સંશયાત, એટલે બંનેના અભિષ્ટ આત્મા છે, બંને જાગતા હોય એટલે કે બેમાંનો ગમે તે એક જાગતો હોય એવી શક્યતા છે જ. એટલે શંકર એવી શંકા ભાષ્યકાર કરે છે. 439 પાનું ભાષ્યની છેલ્લી લીટી. 439 પાનું ભાષ્યની છેલ્લી લીટી. નનો સુપ્તેપી પુરુષે વિશિષ્ટૈઃ નામભિઃ આમંત્રિતઃ ભોક્તા એવ પ્રતિપત્સ્યતે ન અભોક્તા ઇતિ ન એવ નિર્ણયઃ સ્યાત ઇતિ. આ હવે જે શરૂ થઈને ચર્ચાનું ટાઇટલ પ્રાણસ્ય ભોક્તૃત્વ અભોક્તૃત્વ વિવેચનમ. તો પ્રાણ ભોગતા અભોગતા શું છે એની હવે ચર્ચા ચાલે છે. નનો સુપ્તેપી પુરુષે વિશિષ્ટૈઃ નામભિઃ આમંત્રિતઃ. માણસ સૂઈ ગયો છે ત્યારે પણ એને વિશિષ્ટ એટલે કે ચોક્કસ નામો વડે આમંત્રિત બોલાવવામાં આવ્યો. ત્યારે ભોગતા એવ પ્રતિપત્સ્યતે. 7મી પાદનો રાજા અભિમત ભોગતા એવ. રાજા જેને બ્રહ્મ કહે છે કે પુરુષ કહે છે એ જ ચેતન છે, એ ભોગતા જ પ્રતિપત્સ્યતે, એ જ સાંભળશે, એ જ સમજશે. ન અભોક્તા, અભોક્તા નહીં સમજે. અભોક્તા એટલે રાજા, પેલો ગાર્ગ્ય અભિમત કયું છે 8મી પાદનો, ગાર્ગ્ય અભિમત. તો ગાર્ગ્ય જેને પુરુષ કહે છે નહીં સાંભળે, રાજા જેને કહે છે સાંભળશે, કારણ કે રાજા ચેતનને કહે છે, પેલો જડને કહે છે. એ તો નૈવ નિર્ણય સ્યાત. એટલે આગળ જોયું એ પ્રકારે કે બંનેમાંનો ગમે તે એક ઊંઘતો છે, ગમે તે એક જાગતો છે. તો બૂમો પાડીને ના સાંભળ્યું તો તમે એવું કેમ કહો છો કે આ રાજા વાળો ઊંઘતો હતો અને પેલો જાગતો હતો ગાર્ગ્ય વાળો, અને ના સાંભળ્યું માટે ગાર્ગ્ય વાળો જડ છે, એવું સાથી તમે કહો છો? બરાબર. તો ભોગતા એવા પ્રતિપત્સ્યતે એટલે કે રાજા જેને કહે છે આત્મા એ જ સમજશે, અભોગતા એટલે ગાર્ગ્ય જેને કહે છે નથી સમજતો, એવો નિર્ણય તો ના થઈ શકે ને. નૈવ નિર્ણય સ્યાત. ટીકાકાર કહે છે 440 પાના ઉપર સંશયમ નિરાકરોતિ. તો આ શંકાનો નિરાશ કરતા ભાષ્યકાર કહે છે 440 પાનું ભાષ્યની પહેલી લીટી. ન નિર્ધારિત વિશેષત્વાત ગાર્ગ્ય અભિપ્રેતસ્ય. કે ના, ગાર્ગ્યને અભિપ્રેત છે એના વિશેષનો નિર્ણય થઈ ચૂક્યો છે. એ પહેલી પાદનો સમજાવે છે. નિર્ધારિત વિશેષત્વાદ ઇતિ ગાર્ગ્ય ઇષ્ટસ્ય પ્રાણસ્ય કાશ્ય ઇષ્ટ આત્મનઃ સકાશાત યહ વિશેષઃ. તો ગાર્ગ્યને જે પ્રાણ ઇષ્ટ છે આત્મા તરીકે, અને કાશ્ય એટલે કાશીરાજ અજાત શત્રુને જે ઇષ્ટ છે સકાશાત, આ બેમાંથી યહ વિશેષઃ, એમાં જે વિશેષતા છે, વિશેષ ડિસ્ટિંક્શન, જે તફાવત છે તે કયો છે? સદા વ્યાપૃતત્વમ, હંમેશા જાગતા રહેવા પણ. બરાબર. તસ્ય પ્રબોધાત પ્રાગપી પ્રમિતત્વાત. જાગતા પહેલા પણ એ તો જાણેલું જ છે કે આ પ્રાણ છે જાગતો છે. પ્રાણ ઉત્થાને શબ્દ અશ્રવણ અયોગાત. હવે પ્રાણ જાગ્યા હોત અને ના સાંભળે એવું ના બને. બરાબર. માનો કે પ્રાણ ઊંઘી ગયો છે અને એના નામની બૂમ પાડી અને જાગ્યો, પછી પણ ના સાંભળે એવું તો ના થાય. પાણી પેશ અનુપત્તે હે, તો પછી આમ હાથથી ઢંઢોળીને ઉઠાડવાની જરૂર ના પડે. એટલે જો પ્રાણ જાગ્યો હોત તો એને સાંભળ્યું હોત તો એને આમ ઢંઢોળવાની જરૂર ના પડી હોત. અને પણ એવી જરૂર પડી માટે સહ ન ભોગતા, માટે પ્રાણ ભોગતા નથી.
એમણે શું કહ્યું કે પ્રાણ જાગે જ છે. કેવી રીતે નક્કી કર્યું? જો પ્રાણ ઊંઘી ગયો હોત તો પ્રાણના નામની મોં પાડી એમથી જાગ્યો હોત તો ઢંઢોળીને ઉઠાડવાની જરૂર ના પડી હોત, પણ ઢંઢોળીને ઉઠાડવો પડ્યો. એનો અર્થ કે પ્રાણે બૂમો સાંભળી નથી, પણ છતાંય પ્રાણ જાગતો હતો. બરાબર? જાગતો હતો અને તો સાંભળતો નહોતો. એટલે જાગે છે, પ્રવૃત્તિ કરે છે, પણ એ ચેતન નથી. એટલે ઊંઘ્યો છે અને ઊંઘતો હતો અને જાગ્યો એવો નથી. એટલે કે જો ઊંઘતો હતો પહેલા પ્રાણ, પછી એના નામની બૂમ પાડી, પછી એને સાંભળીને જાગી ગયો તો ઢંઢોળવાની જરૂર ના પડી હોત. ઢંઢોળવાની જરૂર પડી એ બતાવે છે કે પ્રાણ ઊંઘતામાંથી જાગ્યો નથી, એટલે કે પ્રાણે સાંભળ્યું નથી. અને સાંભળ્યું નથી એટલે ઊંઘતો હતો અને જાગ્યો એવું નથી. ઊંઘ્યો પણ નથી, જાગ્યો પણ નથી. એ જે છે તે જ છે. માટે સહન ભોગતા એ ભોગતા નથી. ટીકાકાર કહે છે વિશેષ અવધારણમ એવો વિશદયતી. આ જે સ્પષ્ટ બંનેનું ડિસ્ટિંક્શન નક્કી કર્યું એનો વિસ્તાર કરતા ભાષ્યકાર કહે છે યોહી સત્યેન છન્નઃ પ્રાણ આત્મા અમૃત ગાગાદિષુ અનસ્તમિત નિમ્લોચત્સુ યસ્ય આપઃ શરીરમ પાંડરવાસાઃ યહ ચ અસપત્નત્વાત બૃહન યશ્ચ સોમઃ રાજા ષોડશકલઃ સહ સ્વ્યાપાર આરૂઢઃ યથા નિર્જ્ઞાતઃ એવ અનસ્તમિત સ્વભાવઃ આસ્તે યોહી સત્યનચ્છન્નઃ. ભાઈ યોહી બીજી પાદનોદમાં ગાર્ગ અભિમતઃ પ્રાણાત્મા. ગાર્ગ જેને આત્મા કહે છે પ્રાણાત્મા સત્યેનચ્છન્નઃ. ત્રીજી પાદનો નામ રૂપ પર પર્યાયેણ વિરાડાત્મક સ્થૂલ દેહેન છન્નઃ. આ સત્યેનચ્છન્નઃ આવ્યું હતું ક્યાં હમણાં છેલ્લી કંડિકામાં? સત્યેનચ્છન્નઃ એ જોઈ લો જવું હોય તો. 163 414 પાનો છે મારામાં. 163 414 આગલું પાનું 412 પાનું. તદેતત અમૃતમ સત્યેન છન્નમ. પછી અમૃત કોણ છે? પ્રાણો વય અમૃતમ નામ રૂપે સત્યમ. તો પ્રાણ અમૃત છે અને નામ રૂપ સત્ય છે. એટલે નામ રૂપને સત્ય કહ્યા હતા આગળ, અને નામ રૂપ પડે પ્રાણ ઢંકાયેલો છે માટે પ્રાણ દેખાતો નથી. તો પછી એ પ્રાણથી પણ ઢંકાયેલો છે. એવો જે આત્મા છે તો ના જ દેખાય, એમાં કેવું છે? બરાબર? તો નામ રૂપને સત્ય તરીકે આગળ કહેવામાં આવ્યા છે. એટલે અહીં જયારે વાપરે છે ભાષ્યકાર મહારાજ 440 પાન પર યોહી સત્યેનચ્છન્નઃ. તો સત્યન એટલે નામ રૂપ અપર પર્યાયેણ. કારણ કે આગળ નામ રૂપને સત્ય કહ્યા હતા, એટલે સત્યથી પહેલામાં પહેલું યાદ નામ રૂપ આવશે. તો એ નામ રૂપથી ઢંકાયું છે એટલે શું? તો કહે છે કે નામ રૂપ એ જ વિરાટ છે. એ વિરાટાત્મક સ્થૂળ દેહેન વિરાટ રૂપ સ્થૂળ દેહથી છન્ન પ્રાણ એ ઢંકાયેલો પ્રાણ આત્મા અમૃત એ અમૃત છે. એ પણ આગળ કયો હતો પ્રાણને અમૃત. કેમ અમૃત કયો? ચાતી પાદનો કહે છે આ મોક્ષમ અનાશી. મોક્ષ થતા સુધી પ્રાણ મળતો નથી. એટલે સૂક્ષ્મ શરીર પ્રાણથી ઉપલક્ષિત સૂક્ષ્મ શરીર. તો મોક્ષ થતા સુધીમાં આ શરીર તો 1000 વાર મરે છે અને જન્મે છે, પણ મોક્ષ ના થાય ત્યાં સુધી પ્રાણ મળતા નથી. એટલા માટે એને અનાશી સાપેક્ષ રીતે કહ્યા છે. અમૃત વાઘાદિષુ અનસ્તમિત. વાઘાદિષુ નિમ્લોચત્સુ એવું થશે. નિમ્લોચત્સુ વાઘાદિષુ અનસ્તમિત. નિમ્લોચત્સુ પહેલી પાંચમી પાદનો અસ્તમિતેષુ. તો ઇન્દ્રિયો બધી શાંત થઈ જાય, લીન થઈ જાય ત્યારે પણ પ્રાણ લીન થતો નથી. નિમ્લોચત્સુ અસ્તમિતેષુ. યસ્ય આપઃ શરીરમ. યસ્ય ઉપર છઠ્ઠી પાદનો છે. નનો અનસ્તમિતત્વમ કાશ્ય ઇષ્ટે અપી આત્મને અક્ષતમ.
તો તમારો આ કાશ્ય જેને આત્મા કહે છે એ ઊંઘી જાય છે ખરો? ગાર્ગ્યનો આત્મા ઊંઘતો નથી ને અમૃત છે એટલે કે પ્રાણ ઊંઘતો નથી ને ચાલ્યા કરે છે. તો ગાર્ગ્ય કાશી અજાત શત્રુ જેને આત્મા કહે છે એ ઊંઘે છે? એ નથી ઊંઘતો. કાશ્ય ઇષ્ટેપી આત્માની અક્ષતમ, ત્યાંય સરખું જ છે. એવી શંકા કરીને આ પ્રાણને માટેના બીજા વિશેષણ વાપરે છે. જો અમૃત જ કહે તો અમૃત શબ્દ તો પ્રાણને માટે એટલે કે ગાર્ગ્ય કે ઇષ્ટ આત્મા માટે અને અજાત શત્રુને ઇષ્ટ આત્મા બંને માટે સરખું જ લાગુ પડી જાય. એટલા માટે પછી પ્રાણના બીજા વિશેષણો કહે છે. યસ્ય આપઃ શરીરમ, જળ જેનું શરીર છે, પાંડરવાસાહ એટલે કે જળરૂપી વસ્ત્રવાળો, સફેદ વસ્ત્રવાળો છે. યશ્ચ અસપત્નત્વાત પ્રતિપક્ષ અભાવાત, પ્રાણનો બી પ્રતિપક્ષી નથી માટે બૃહત મહાન એ સૌથી મહાન છે. યશ્ચ સોમઃ રાજા ષોડશ કલહ, જે સોમ છે પ્રિયદર્શન છે, રાજા છે અને 16 કળાઓ વાળો છે ભાઈ. તો 9મી પાદોદમાં 16 કળાઓ. તાશ્ચ કલાહ છાંદોગ્ય ચતુર્થ અધ્યાય સત્યકામ વિદ્યા મુક્તાહ. એટલે આખું બધા ઉપનિષદો એક રાશિ છે અને ક્યાંકથી ક્યાંક ગમે તે ઉપનિષદમાંથી ગમે તે કશુંક લાવે 16 કળા વાપર્યો એટલે આ બધા ઉપનિષદોમાં જ્યાં જ્યાં 16 કળાઓ આવી ગઈ છે ને એ બધી કળાઓ અંદર આવી જાય. હા, એવું. એટલે આ લોકો જે કરતા હશે બધું કામકાજ, ટીકા ટિપ્પણકારો બધા નીચે વાળો, તો બધા 16 કલા આવ્યું એટલે ઉપનિષદોમાં ક્યાં 16 કલા? જેમ અમૃત શબ્દ આવ્યો, સત્ય શબ્દ આવ્યો તો સત્ય શબ્દ તરત આગળનો રેફરન્સ થયો, અમૃત શબ્દથી આગળનું યાદ થયું. એમ 16 કલા આવ્યું તો છાંદોગ્યમાં સત્યકામમાં આવ્યું છે. તથા જેમ કે પ્રાચીદિક કલા 16 કલાઓ ગણાવી આપે છે ટિપ્પણકાર. પ્રાચીદિક કલા, પ્રતિચિદિક કલા, દક્ષિણાદિક કલા, ઉદીચિદિક કલા, પૃથ્વી કલા, અંતરિક્ષમ, દ્યૌહુ, સમુદ્ર, અગ્નિ એ પણ કલા, સૂર્ય, ચંદ્ર, વિદ્યુત, પ્રાણ, ચક્ષુ, શ્રોત્રમ અને મનઃ. બરોબર 16 થઈ. એથી વૃષભાદિ ઉપદિષ્ટા ગ્રાહ્યા. કારણ કે 16 કલા પુરુષ પ્રશ્નોપનિષદ બધું જુદા નામ આપેલા છે. તો કઈ કળાઓ સમજવાની? 16. એટલે કે છે કે આ જે સત્યકામમાં આવી છે ને એ 16 કળા અહીં સમજવાની, બીજા ઉપનિષદોમાં છે એ નહીં સમજવાની. અને સત્યકામને ઋષભે ઉપદેશ આપેલો. હા, અમે 1000 થઈ ગયા છીએ, હવે તો અમને ગુરુકુળમાં પાછો લઈ જા. ત્યારે પાછા લઈ જા ત્યારે એને ઉપદેશ આપ્યો છે. 16 કલા સહ સવ્યાપાર આરૂઢ, એ પોતાના વ્યાપારમાં હંમેશા લાગેલો જ છે. યથા નિર્જ્ઞાત એવ, એ જેવો જાણ્યો છે એવો છે. યથા નિર્જ્ઞાત, આગળ જે વિશેષણોથી વિશિષ્ટ એને જાણ્યો હતો એટલે સોમ, પાંડરવાસા વગેરે. અનસ્તમિત સ્વભાવ આસ્તે, આત્મ્યા વગરનો એટલે કે શાંત થયા વગરનો, પોતાનું કામ બંધ કર્યા વગરનો પ્રાણ હંમેશા રહેશે. ટીકામાં સ્વવ્યાપાર એટલે શું કે તુમલ શબ્દાદિ. તો તુમલ શબ્દ એટલે 18મી પાદનોદમાં તુમલત્વમ જાગર અપેક્ષયા સુપ્તૌ પ્રાણ શબ્દસ્ય અધિક્યાત બોધ્યમ. તો પ્રાણ તુમુલ શબ્દ કરે છે સુષુપ્તિમાં, એવું સાથે કહો છો. એટલે કે છે કે હવે આ તો ટિપ્પણકારનું ભેજું છે. તો જાગ્રત અવસ્થામાં પ્રાણનો અવાજ ઓછો આવે છે. ઊંઘી ગયો હોય ને ત્યારે ખરાટા બોલાવે છે, એટલે ત્યારે એના પ્રાણ ચાલે છે. વધારે જાગતો હોય ત્યારે ખબર ના પડે કે એના પ્રાણ ચાલે છે આમ સાંભળવા કાનની દ્રષ્ટિએ. પણ સુઈ ગયો હોય તો નસકોરા બોલે એટલે ચારે બાજુ ખબર પડે કે ઊંઘી ગયા લાગે છે. એટલે ધ્યાન ચાલતું હોય, બધું અંધારું હોય તો અંધારામાં જાગે છે ઊંઘે ખબર ના પડે, પણ ઊંઘેલે ખબર પડે આ બાજુ ક્યાં આવતું લાગે છે. એટલે આમ જોઈએ કે આવા ઊંઘી ગયો લાગે છે, કારણ કે નસકોરાથી એના પ્રાણ અવાજ કરે છે. યથા નિર્જ્ઞાત એટલે યથોક્ત વિશેષણ ઉપલબ્ધમ રૂપમ અનતિક્રમ્ય વર્તમાન 19મી પાદનો વિશિષ્ટમ. તો આગળ જે કયા હતા એ બધા વિશેષણો સાથે જ રહે છે. પ્રાણસ્યુક્ત વિશેષણવત સ્વાપે અવસ્થાનેપી, આવા વિશેષણો વાળો પ્રાણ સુષુપ્તિમાં સ્થિત છે. તસ્ય તદા ભોગ અભાવ, આવો પ્રાણ જાગે છે ને કામ કરે છે તો પણ ત્યારે ભોગ કરતો નથી. તદા એટલે સ્વાપે 20મી પાદનો અભાવ, પછી પાછું તત્ર એટલે સ્વાપે ભોક્તૃ અંતર અભ્યુપગમાત. તો 22મી પાદનો કહે છે જાગરે પ્રાણ એવ ભોગતા, જાગ્રતમાં પ્રાણ જ ભોગતા છે.
સુપ્તૌ ચ અન્યઃ ઇતિ ગાર્ગ્યભિપ્રાયાત. જાગ્રતમાં પ્રાણ ભોગતા હતો અને સુષુપ્તિમાં અન્ય, એવું જો કહો તો ટીકાકાર કહે છે ભોક્તૃંતર અભ્યુપગમાત ઇતિ આશંક્ય આહ. તો સુષુપ્તિમાં પ્રાણ ભોગ, જાગ્રતમાં તો કારણ કે એ તો જાગ્રત હતો ત્યારે ઉપાસના કરે છે ને, તો જાગ્રતમાં એ કહે છે કે પ્રાણ ભોગતા છે, સુષુપ્તિમાં કેમ સાંભળતો નથી, જાગે છે તોય? તો કે જાગ્રત સુષુપ્તિમાં ભોગતા નથી, ત્યારે બીજો ભોગતા છે, પણ જાગ્રતમાં પ્રાણ ભોગતા છે. તો ભોક્તૃંતર અભ્યુપગમાત ઇતિ આશંક, એવી શંકા કરીને ભાષ્યકાર કહે છે ન ચ અન્યસ્ય કસ્યચિત વ્યાપારઃ તસ્મિન કાલે ગાર્ગ્યેણ અભિપ્રેયતે તદ્વિરોધિનઃ. અન્યસ્ય કસ્યચિત 10 અને 11 પ્રાણ ભિન્ન છે, અન્ય એટલે પ્રાણથી ભિન્ન કોઈનો વ્યાપાર તસ્મિન કાલે એટલે સાપે સુષુપ્તિમાં ગાર્ગ્યેણ અભિપ્રેયતે તદ વિરોધિનઃ એટલે પ્રાણ વિરોધિનઃ, પ્રાણના વિરોધી એવા કોઈકનો પણ વ્યાપાર સુષુપ્તિમાં ગાર્ગ્યને ઇષ્ટ કે અભિપ્રાય છે એવું નથી. તસ્ય ભોક્તૃત્વ ફલિતમાહ, પ્રાણ જ ભોગતા છે તો શું? તસ્માત સ્વનામભિઃ આમંત્રિતેન પ્રતિબોધવ્યમ ન ચ પ્રત્યબુધ્યત. એટલે ગાર્ગ્ય એવું નથી કહેતો કે જાગ્રતમાં પ્રાણ જાગે છે ને ભોગતા છે, પણ સુષુપ્તિમાં જાગે છે તો એ ભોગતા નથી ને બીજો કોઈ ભોગતા છે એવું ગાર્ગ્ય માને છે કે એવું નથી માનતો. એ બંને વખતે પ્રાણને જ જાગતો માને છે, બંને વખતે પ્રાણને જ ભોગતા માને છે. તો પછી એ સંજોગોમાં સુષુપ્તિમાં એ પ્રાણે બોલવું જોઈતું હતું ને, જેમ જાગ્રતમાં એના નામથી ઉઠાડ્યો ને ઉઠી ગયો કે બોલાવ્યો અને સાંભળ્યું એને, તો સુષુપ્તિમાં કેમ ના સાંભળ્યું? એટલે કે બંને વખતે જાગતો હોવા છતાં જો સુષુપ્તિમાં પણ જાગતો હતો અને જાગ્રતમાં પણ જાગતો હતો, જાગ્રતમાં બોલ્યો અને સુષુપ્તિમાં ના બોલ્યો, તો શક્ય છે કે એની જોડે કંઈક બીજો પણ હતો, એ બીજો સુષુપ્તિમાં નથી માટે સાંભળતો નથી. જાગ્રતમાં બંને હતા, જાગ્રતમાં 2 હતા ત્યારે પ્રાણ બોલ સાંભળે છે એવું ગાર્ગ્ય માને છે. પણ એ જ માણસ જો જાગ્રતમાં પ્રાણ સાંભળતો હોય તો સુષુપ્તિમાં પણ પ્રાણ છે જ, એ કેમ સાંભળતો નથી? એનો અર્થ કે જાગ્રતમાં પ્રાણ હતો ને સાંભળતો તેઓ માનતા હતા, ત્યારે જાગ્રતના પ્રાણ નહોતો સાંભળતો, બીજું કંઈક સાંભળતો હતો. બરાબર? અસ્તુ તસ્ય પ્રાપ્ત શબ્દ શ્રવણમ તત્ર આહ, ભલે ત્યારે એ શબ્દ સાંભળે છે એવું રાખો. તો કીધું કે ન ચ પ્રત્યબુધ્યત, અને ના સાંભળ્યું. 15મી પાદનો અશ્રવશિષ સપ્તમ, એને શબ્દો સાંભળ્યા નહીં. પરિશેષ સિદ્ધમ અર્થમ આહ, તો શું સિદ્ધ થયું? તસ્માત 23મી પાદનો સ્વનામ અપ્રતિબોધનાત, પોતાના નામોથી બોલાવવા છતાં ન ઉઠ્યો માટે શું? તસ્માત પારિશેષ્યાત ગાર્ગ્ય અભિપ્રેતસ્ય અભોક્તૃત્વમ બ્રહ્મણઃ. અને માટે પારિશેષ્યાત એટલે કે આ બાય લો ઓફ એલિમિનેશન બધું દૂર કર્યા પછી હવે શું વધ્યું? એટલે કે ટૂંકમાં ગાર્ગ્ય અભિપ્રેત જે પુરુષ છે તો કોઈ સંજોગોમાં સાંભળી શકતો જ નથી, જાગ્રતમાં કે સુષુપ્તિમાં. તો જે બાકી વધ્યો એ કોણ છે? ગાર્ગ્ય અભિપ્રેતસ્ય અભોક્તૃત્વમ બ્રહ્મણઃ. આટલું તો નક્કી થઈ જ ગયું કે ગાર્ગ્યનો અભિપ્રેત, ગાર્ગ્ય જેને કહે છે બ્રહ્મ કે ભોક્તા, એ તો ભોક્તા નથી જ, આ નક્કી થઈ ગયું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.